તો દેશી બાજરાના રોટલા અને દેશી ટમેટાનું શાક મસ્ત મજાનું સડી ગયું અને કાસું ગાજર ને મૂરા કાચું અને આપણા રોટલા ચાલુ છે જો દેશી ગામડિયાના રોટલા બાજરાના રોટલા બનાવવા હાલો આયુનું કામ ખૂટે જ નહીં ગમે એટલું ઝડપ કરે ને તોય એ જે થતું હોય ને તો એ જ થાય એ રોટલા બની ગયા અને ટમેટાનું શાક બનાવ્યું યશને ફોન કરી દેજો ખાવા આવી જાય કાસું છે કાસું ગાજરનો અટાણ કાસું ખાવાની મજા આવે સંભારા કરતા એ મસ્ત મજાનું બધું ઉટકાઈ જાય ને હલો બપોરા કરવા બપોરા થઈ ગયા તૈયાર હાથ પગ ધોવા એટલી વારમાં તો આપણે થારી હાવ તૈયાર કમ્પ્લેટ જ રાખી હાથ પગ ધોઈ લઈએ તો આપણે થારી કરી લીધી દેશી ટમેટાનું શાક ને કાસું ગાજરનું મૂરાનું અડીદિયાને ઢેફલીને લાપસી ને એવું બધું છે શાકનો વાટકોન દેશી બાજરાના રોટલા તો હાલો આપણે હવે બેહવા જઈએ થોડોક એવો દી છે થોડીક વાર બેસીને આવતા રહે માઇન્ડ ફ્રેશ કરી આવી હનુમાન દાદાનો ઝંડો અમારા ગામમાં રોડ થાય ને રોડ અમારી દુકાન પાસેનો મોટો રોડ નીકળે એટલે વાહન કયા માણસો કોઈ જોવા ન જડતું ને વાહને કંઈ નથી હાલતું જ્યાં અહીંથી દેખાય જોઈએ રોડની પટ્ટી પાકો રોડ મસ્તીનો બનવાનો છે બહારના કે ગામના મોટા વાહન અવર જવર બંધ છે લાડવો નાખ્યો નહીં તું લાડવો ખાઈને ખબર પડી ગયા ને ક્યાંક જાઉં વાહે 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 ફેર્યા રાખશે આપણે પગી ગયા છો અહીં બે હવા ચારી વારી ડેલી છે ત્યાં જ જવાનું છે આવા નરિયાવાળા ઘર દેખાતા હોય ને એટલે સમજી લેવાનું ગામડું જ છે આપણે પૂગી ગયા બે હવા અહીં બે હવા આવ્યા હતી ફરી તો નાસ્તો કરે આપણે બેસી જાય હાલો હમણાં હમરા ખાતા જ નથી આવીને સીધા નાસ્તા ઉપર બેસી ગયા હા કેવી મજા છે જો હા અમારા સંબંધ અમારા ફૂઈ અમે કહીને મને દીકરી કરી એટલે હાલે બધું ખાવા જશે નકર ના હાલે આપણે દીકરી થઈને રહેવાનું છે ને એટલે બધે કાપવા ના ના એટલે તો લાગતા હાલો નાસ્તો કરવા ઓય તમે એક જ છો સારો હમજ પડી ગઈ હું આઈની હા પણ ભાણે જ છું કેમ ને પણ એ તો બિચારા દર્શન કરવા જાવ હા લે દર્શન કરે લે આ મીનુ છે ને એટલું સમજદાર છે ને આપણે ધૂપ દીવા કરતા હોય ને એટલે આપણી પાછળ બેસે પણ આપણે ઉઠી જઈએ ને એટલે પછી આપણી જગ્યા ઉપર બેસી જાય આપણા ધૂપ દીવા થઈ ગયા ને હવે રાંધવાનું ટાણું થઈ ગયું અહો ભાગ્ય અમારા બાપુ અચાનક ભટકી ગયા ચા પાણી પીવા બોલાવ્યા અને હવે થોડુંક અંધારું તો સારામાં સારું થઈ ગયું ને વાં જ્યાં પાટ માંડવા આવ્યા ને રામાપીરનો ન્યાય લોકોનું હાલે નહીં બાપુનો તો અહીંયા હવે જેમાં વગર તો નહીં જ જવા દઈ બાપુ મેવા હોત ને હા અને ગાદીપતિ છે અમારા ગામમાં પરહાદી છે ને તો અહીંયા કીધું વ્યારું પાણી અહીંયા જ કરી લેજો તો ચા પાણી પીવે આપણે શીરો ને ભજીયા કરી નાખીએ અમારા ગામડાની મેન વસ્તુ શીરો ને ભજીયા
હાલો રવો બનાવવા. મહેમાન આવ્યા, મોઘેરા દાદી પતિ છે. અમારા ગામમાં પાઠ છે તો લેવા હેથી ચા પાણી પીધે ને આપણે રવો બનાવી પછી ભજીયા બનાવીએ ને પછી એ જાહે ને અમે દર્શન કરવા તો જાઓ મોડેકથી. એથી નાખી લીલી ડુંગળી નાખી, હાજીના ફૂલ ને લીંબુ ને મીઠું ને એવું બધું નાખીને આપણે લોટ બંધાઈ ગયો. એને બહુ ઘૂંટવાનો તો હોય એ નહીં, ખાલી પલાળવાનો જ હોય. તો જો કે બધાને આવડતું જ હોય. હાલો ભજીયા મંડી પાડવા, તેલ આવી ગયું. ભજીયા ગરમ ગરમ જ ભાવે, જો કે ઠંડા તો ભાવે જ નહીં. એટલે એક બાજુ આપણે ભજીયા પાડતા જાહું, થારીયા કરતા જાહું. મોટા મોટા ઝીંકા ઝીંકા ને ગોટા. એક બાજુ આપણે ખારી તૈયાર કરીએ, અહીંયા પાકી જાય ને બાપુ આપણે ઘરના છે એટલે આમાં આવી ગયું. રોટલા કરવા હતા પણ બાપુ એ ના પાડી કે રોટલા તમે ના કરો કે મને શીરો હોય ને એટલે કઈ ના જોઈએ. જય સત્ય સનાતન ધર્મની આપણે આપણે ગુરુ મહારાજ કી જય, સ્વર્ગવાસી આત્માની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ઓહો ભાગ્ય બાપુ આજે મારા બીજય છે, આજે મારા ઓહો ભાગ્ય. કામ આપતું ને તે ધીમે વાળા કીધું ગાવે તમારે મંદિર બનાવો વારે તમે ખર્ચો કરો પોર કે નહીં આ મંદિર થઈ ગયું. સવાર થઈ ગયું ને એટલો જલ્દી નીકળી આવ્યો. અને બાપુ અહીંયા જ રોકાણા હતા, કેમ કે અમે એને કીધું હતું કે તમારે પાઠ પૂરો થાય ને એટલે અહીંયા આવતા રહેજો હુવા. તો એ જો અહીંયા જ સૂતા છે. તો આપણે એ કંઈક સત્સંગની વાતો કરે તો આપણે થોડીક વાર સાંભળીએ સત્સંગ, પછી ઘરનું કામકાજ આ તે લેખું. એ તો ઘરનું કામ તો ખૂટીએ જ નહીં. સવારે તો કેવું ખબર છે, આજે સવારે થાવ તો મહાભારત યુદ્ધ રસાણું સમજી લેજો. દુર્યોધન નું કીધું આ બધું મારું છું તને દઉં નહીં, ના પાંડવ એવું કીધું અમે મૂકીએ નહીં. મત આવ્યો તો સવારે જ મત થયું ને. જો કદાને આને દુર્યોધને દઈ દીધું રાજ પડતો મહાભારત નું યુદ્ધ થાત. આજે કોઈ કોઈ નવું થઈ ના દીધું. બેઠા ખાલી ભીષ્મ પિતા એટલે એમ કહે ખબરદાર જો કોઈ હાલ ગયેલા તો ત્યાંથી બધું અટકી જતું. પણ કે હું આજે આનું અનખાધું એટલે મારથી કઈ બોલાય એ ઘર તો જોયેલું છે ભગવાન. તો એ કે આના ચીર પૂરો મારે મેં વચન દીધું. ના એમ નહીં, આજે જે ચીર એમાં કીધું કે કલાને ભીષ્મ પિતા ધારે તો બધું કરીએ તો કેમ ના કરીએ કે એટલે ઘરવા ઓલો દીએ તો થાય ને. માઇન્ડ એવું ના આપે ભગવાન કે બધેમાં માઇન્ડ ફેરવી નાખે. ભગવાન ગીતા કેમ કે કરતો તો હું છું જી તું કે હું છો
માણસને કેમ બુદ્ધિથી બોલું કરાવો હા. ને દુર્યોધનને બોલાવવાના નામ બોલાવવાના ભગવાન જ હતા કામ થાય તો આ પાપનું વિનાશ થાય એ તો થાય જ નહોતું એવું તો નહીં કૃષ્ણ ભગવાન હાથમાં નથી કે તું અધારક યુદ્ધ નહોતો રોક્યા થાય ગાંધારી એ તો છે ને ગાંધારી હા મહાન ગાંધારી હા હો, શિવ ભક્તાની મહાન ગાંધારી હા પણ છેલ્લે એની સ્વાર્થમાં હા ભગવાનને જવું પડ્યું ને હા અને દુર્યોધન હા કે ભાઈ આ ઓલું પાનનું વાય પોતે ગયું હા એ બધે સાવધ તકતી નથી હા. દુઃખની પાછળ જ સુખ હોય સમજી લો તમારે દુઃખ પડે ને હંમેશા. દુઃખ પડે ને તો જ તમે આગળ આવો ને તો જ તમને એની પ્રાપ્તિ થાય ને તો તમને ખબર પડે જે દુઃખ છે ને હા. કઈ કોને છાંયો છે તમને માટે જેટલું દુઃખ પડે એ પછી તમને સુખ પ્રાપ્ત થાય એ જ સુખ આખું કહેવાય અને કોઈને પહેલા સુખ આવી જાય હા બરાબર ભાગ્ય હોય હા અને કોઈને પાછળથી સુખ આવે હમ. પહેલા દુઃખ આવે ને પછી પાછળ સુખ આવે હમ. આ પહેલા સુખ આવે ને પાછળથી એને દુઃખ આવે તમે જોજો હા આવા ઘણા માણસો આ મેં તો જોઈએ હા કે ભાઈ આની કોઈ દી આવું કર્યું નથી ને આ દુઃખ કેમ ભોગવવું પડે પણ પહેલા ભોગવી લીધું છે સુખ આપણે ભગવાનનું શું કામ આપે છે ઘોડો હોય છે એની કેમ લગમ કે જેમ મારે એમ ઘોડો આગળ વેગ કરે કેમ કે આગળ લઈ જવા માંગે છે એટલે કે આ ઘોડાનો વેગ કરાવે છે એમથી ભગવાન આપણે દુઃખ આપે એટલે ભગવાન એમ સમજવું કે આપણે કંઈક આગળ લઈ જવા માંગે છે એટલે જ આ દુઃખ આપણે પડે છે આજ તો બાપુ બહુ મજા આવી ગઈ, હવાર હવારમાં આવી વાતું સાંભળવા મળી. તો આપણે વિડીયો હવે પૂરો કરીએ.